2022ની વિધાનસભાની ચૂંટણી વખતે અમીરગઢના કાકવાડા ગામના જે લોકો હતા, લોકોને વિકાસના નામે બ્રિજનું આ નેતાઓએ ખાતમુહૂર્ત કર્યું અને આ ખાતમુહૂર્ત કરતાની સાથે સ્થાનિક લોકોએ આ નેતાઓનું વરઘોડું કાઢ્યું। પરંતુ વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને 3 થી 4 વર્ષનો સમય થયો, પરંતુ હજુ સુધી આ લોકોને બ્રિજ નથી મળ્યો અને આખરે આ લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ રાજ્યની સરકાર વિકાસની વાતો કરે છે, વિકાસના બણગામ ફૂંકે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના લોકો વર્ષોથી બ્રિજની માંગણી કરી રહ્યા છે। આ માંગણી કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ સરકાર તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નથી આવી। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ બનાસ નદીના પટ ઉપર બ્રિજ બાંધવા માટેનું ખાતમુહૂર્ત કર્યું અને આ ખાતમુહૂર્ત કરતા જે સ્થાનિક લોકો હતા, લોકોમાં ખુશી જોવા મળી। આ લોકોના એટલી હદે ખુશી જોવા મળી કે આ નેતાઓનું વરઘોડું કાઢ્યું, પરંતુ આ વાતને 3 થી 4 વર્ષનો સમય થયો, પરંતુ હજુ સુધી આ જે બ્રિજ છે આ બ્રિજ બાંધવામાં નથી આવ્યો અને આખરે આ જે ગામના લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, આ જે બનાસ નદી છે, આ નદીના પાણીમાંથી પસાર થઈ શાળા અને ખેતરે જવા મજબૂર બન્યા છે। આમ તો આ રાજ્યની જે સરકાર છે, આ સરકાર બેટી બચાવો બેટી ભણાવોની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરીબ જે પ્રજા છે, આ પ્રજાને વિકાસ આપવામાં ક્યાંક ને ક્યાંક પાછી પાની કરતી હોય તે પ્રકારના દ્રશ્યો બનાસકાંઠામાંથી સામે આવે છે। કહી શકાય કે આ જે સ્થાનિક લોકો છે, આ લોકોએ કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પરંતુ આ રજૂઆતનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આખરે આ ગામ લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરી છે। કહી શકાય કે આ જે સ્થાનિક લોકો છે, લોકોની એક જ માંગ છે કે વિકાસના નામે આ વોટ માંગતી આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, આ સરકાર 2022ની વિધાનસભાની ચૂંટણીના સમયે લોકો પાસેથી મત માંગવા માટે ખાતમુહૂર્ત કર્યું, પરંતુ આ ખાતમુહૂર્ત કરતા સાથે હજુ સુધી 3 વર્ષનો સમય થયો, પરંતુ આ બ્રિજ મળ્યો નથી। આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે 2022ના વિધાનસભા ચૂંટણી વખતે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત તેના અમીરગઢ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સહિત ત્યાં ઇલેક્શનના સમયે કાકવાડા ગામ સહિતના 25 ગામ લોકોને ભેગા મળી ત્યાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને વચન આપ્યું હતું કામકાજ કરવાનું, પુલ બનાવવા માટેનું, અને આ પુલ પાસ થઈ ગયો એ બાબતે એમને ખાતમુહૂર્ત પણ કર્યા હતા। ખાતમુહૂર્ત કરવા માટે જે તે સમયે લોકો આવ્યા ત્યારે ગામ સહિત લોકોએ એમના વરઘોડા કાઢ્યા, ઘોડીઓ મંગાવી, એમની માટે ખર્ચાઓ કર્યા, મંડપો બંધાવ્યા, જમાડ્યા, પરંતુ જેવી ત્યાં એમની કારમી હાર થઈ 2022ના વિધાનસભા ચૂંટણી વખતે આજ દિન સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના ત્યાં નેતા એક પણ દેખાયા નથી। 3 વર્ષ થઈ ગયા, પણ આજ દિન સુધી કોઈ પણ પુલનું કામકાજ ચાલુ નથી કર્યું। આ પુલનું કામકાજ ચાલુ નથી, પુલ નથી, એ બાબતે અમારા ત્યાં ગામ લોકોને ખૂબ જ તકલીફ પડે છે અવરજવર કરવા માટે। જ્યારે પૂર ખૂબ જ નદીમાં વધારે આવે છે ત્યારે બાળકો ભણવા પણ નથી જઈ શકતા, ત્યારે પોતાના જીવના જોખમે બાળકો ભણવા જાય છે। આજે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો ત્યાં ચાલે છે, આજે પણ એ નદીમાં પાણીનું વહેણ છે, ખૂબ જ ઠંડા માત્રામાં પાણીનું વહેણ છે, આના કારણે બાળકો બીમાર પણ પડતા હોય છે। અમારી કલેક્ટર સાહેબ જોડે આશા અને અપેક્ષા એ છે, કલેક્ટર સાહેબ જોડે અપેક્ષા છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવે। જો કામ શરૂ કરવામાં નહીં આવે તો આવનારા સમયે કલેક્ટર ઓફિસે અમે બધા ધારણા કરવા માટે આવીશું। વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાના કાકવાડા સહિત 5 ગામ છે જ્યાં પુલ બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી આ ગામ લોકોની રજૂઆત હતી। આ નાના નાના તમે બાળકો જોઈ શકો છો, એક બાજુ સરકાર વાતો કરે છે બેટી ભણાવો બેટી બચાવો અને બેટીને આગળ વધાવો, પણ આ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે કે જ્યારે વરસાદનો સમય હોય ત્યારે નદીમાંથી જે પાણી પસાર થતું હોય અને એ ભારે પ્રવાહના કારણે આ વિદ્યાર્થીઓ નદી ક્રોસ કરી શકતા નથી, એટલે એમના ભવિષ્ય સાથે પણ છેડા થાય છે। સાથે સાથે આ જ્યારે નેતા આવવાના હોય તો રાતોરાત રસ્તા બની જાય, મોટા સીએમ આવવાના હોય તો ખાડા ઉપર જાય, રસ્તાઓ બની જાય, પુલ ઊભા થઈ જાય, પણ જ્યારે આ કાકવાડા ગામની કે એના સહિત જે 5 ગામો છે એમની પ્રજા જે મજૂરી કરીને કે ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, એમને જ્યારે કોઈ વિકાસની વાત આવે તો આ સરકાર એ આંખ અને કાન બંને બંધ કરી દેતા હોય એવું દેખાઈ રહ્યું છે। ટેક્સ અમીર લોક પણ આપે છે, ટેક્સ નેતા પણ આપે છે અને ટેક્સ ગરીબ પણ આપે છે, તો એમના માટે સુવિધાઓ તો આ ગરીબો માટે દુવિધાઓ કેમ? એ વાત સાથે આ સમગ્ર કાકવાડાના જે ગ્રામજનો આવે છે એમના સાથે અમે પણ આજે બેઠા છીએ અને આજે આવેદન આપીશું, આગળ અધિકારી શું જવાબ આપે છે। જો આગળના સમયમાં આ જે પુલ છે એના જે ખાતમુહૂર્તો પણ થયા છે, પરંતુ આજ દિન સુધી એ પુલ બન્યો નથી, તો આગળની રણનીતિ શું નક્કી કરવી એ પ્રમાણે અમે નક્કી કરીને સરકારનો વિરોધ કરીશું। મજબૂર બનાય સાહેબ, એકદમ મજબૂર બનાય। પ્રવાહ ઉપરથી વધારે આવે છે, બાળકો મારા તણાઈ જવાની મને ભય લાગે છે। બાળકોની વાલી ગાડી નથી કહેતા કાંઠે, પેલી બાજુ આ 15-16 કિલોમીટર ફરીને આવવું પડે છે, પછી ધારકોને પેલું પડે છે અને નદીના પ્રવાહમાં અમે જાતે તણાઈ જાય એવી અમે જીવના જોખમે અમે બાળકોને શાળાએ મૂકવા આવે છે। હવે આ મકા અમારી નદી ચાલે છે, પેલીમાં 16-17 કિલોમીટર ફરીને આવવું પડે છે અને બાળકોને અને કોઈ બીમાર દર્દી થઈ જાય તો એવી અમને મોટામાં મોટી અગવડતા પડે છે।
2022 ખાત 2022 સાહેબ ખાતમુહૂર્ત કર્યું, 4 વખત કર્યું, એકારને 4 વખત કર્યું, પણ એ ચહેરા આજ દડાવથી મારા નજરે નથી આવ્યા. હું એને પૂછવા માંગુ કે ખાતમુહૂર્ત તમે કેવી રીતે કર્યું? અમારો ભૂલ વચમાં ગળાઈ ગયો, ખાઈ ગયા, અમારો ભૂલ ખવાઈ ગયો વચમાં. કયા કારણથી અમારા ભૂલિયા નિરાકરણ આવતું નથી? એ ચહેરા મારે સામે નથી આવતા. હું ઈટો જવા પથ્થરથી આપવા તૈયાર છું. જય હિન્દ, જય ભારત. શું કહેશો, કેટલી તકલીફ પડે? બરાબર, વધારે તકલીફ પડે સાહેબ, અતિ ભાર તકલીફ પડી છે. 6 ગામમાં મારી પાસે પેલી બાજુ છે. જુઓ ને તમે, આ કેટલી વિશાળ શક્તિ ભેદની છે. કાલે રાત્રિના સમય કોઈ મહિલા રાત્રા સમયે કોઈ મહિલા આવે, કોઈ બાળકો આવે સાહેબ, તળાઈ જવાની સંભાવના ને. અમે ઠંડા પાણી કરકડતીમાં બચ્ચે જાય, જીવડા ચોકમાં બચારા અત્યારે બીમાર પડી જાય. પણ આ પુલનું નિરાકરણ આવતું નથી. શું માંગ છે તમારી? અમારે પુલની જ માંગ છે સાહેબ. આ માંગ નહીં સંતોષાય માંગ સંતોષે અમે વોટનો બહિષ્કાર કરીશું. તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોએ કહ્યું કે આ જે નેતાઓ છે, આ નેતાઓ ચૂંટણીના સમયે મત લેવા માટે ખાલી જે બ્રિજ છે આ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું, પરંતુ 3 થી 4 વર્ષનો સમય થયો, પરંતુ હજુ સુધી આ બ્રિજ મળ્યો નથી. અનેક રજૂઆતો કરે છે. જે શિયાળાની જે ઋતુ છે, આ ઋતુમાં કડકડતી જે ઠંડી પડે છે, આ ઠંડીમાંથી આ બાળકો પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે. આમ તો સૌ ભણે, સૌ આગળ વધેની વાતો કરે છે આ સરકાર, પરંતુ માત્ર ને માત્ર વિકાસના નામે આ વોટ માગે છે અને આખરે આ લોકોને બ્રિજ આપવામાં તકલીફ પડી રહી છે. કહી શકાય કે આ જે વિકાસની વરવી વાસ્તવિકતા બનાસકાંઠાના અમીરગઢમાંથી સામે આવી છે. આવનાર સમયમાં આ સરકાર ક્યારે જાગે છે અને ક્યારે આ લોકોને બ્રિજ આપે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.